સુરતમાં તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે। હોળી ધૂળેટીમાં કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ ખરાબ ન થાય તે માટે સુરત પોલીસ એક્શનમાં આવી ગઈ છે। સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું કોમ્બિંગ યોજવામાં આવ્યું હતું। હોળી ધૂળેટીના તહેવારમાં કાકરી ચાળો ન થાય તે માટે પેટ્રોલિંગ કરવામાં આવ્યું। લોકો શાંતિપૂર્ણ રીતે હોળીની ઉજવણી કરે તે માટે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી। જાહેરમાં લોકો પર કલર અને ફુગ્ગા ન મારવામાં પણ અપીલ કરવામાં આવી। તમામ હિસ્ટ્રી સીટરોના MCR ચેક કરવામાં આવ્યા છે। પોલીસ જવાનોએ વિવિધ વિસ્તારોમાં ફરીને પેટ્રોલિંગ અને કોમ્બિંગ કરીને સંવેદનશીલ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પ્રયાસ હાથ ધર્યા છે। जी सर, आज होली और धुलेटी के त्यौहार के मद्देनज़र आज अपने जौनपुर विस्तार में व्हीकल पेट्रोलिंग का आयोजन किया जा रहा है, जिसमें काफ़ी सारी बाइक्स और PCR हैं वो शामिल हैं और सारे संवेदनशील विस्तार को हम लोग कवर करेंगे। बीच बीच में जहाँ जहाँ हमें किसी के हाउस सर्च की MCR हिस्ट्री शीटर चेक करने की ज़रूरत है वहाँ पे ये चेक करेंगे। और कल और परसों पुलिस का विशेष बंदोबस्त रहेगा, जिसमें लोकल पुलिस के अलावा SRPF और होमगार्ड्स का डिप्लॉयमेंट भी रहेगा। और शहर में जहाँ जहाँ संवेदनशील विस्तार हैं वहाँ पे पुलिस व्यवस्था बहुत अच्छी रहेगी, ताकि शांतिपूर्ण तरीके से होली और धुलेटी का त्यौहार है वो शांतिपूर्ण तरीके से उसकी उजवणी हो सके। किसी तरह का कोई नेगेटिव इंसिडेंट रिपोर्ट नहीं हो।